નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 નવું પાઠ્યપુસ્તક 2024 પલાશ ગુજરાતી કાવ્ય 1 પર્વત તારાના ગાલિયા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। પહેલું, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો જવાબ આવશે ડી. સુરેશ દલાલ। બીજું, કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો સી. પર્વતને। ત્રીજું છે, કવિની હોડીને કોણ હંકારે છે? તો બી. ઈશ્વર। બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક અને ક્યાંક। બીજી ખાલી જગ્યા, દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત। ત્રીજી ખાલી જગ્યા, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે। ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો જોઈએ પહેલું વિધાન, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે તો ખરું। બીજું, ઈશ્વર તરણાનો તારણહાર નથી તો ખોટું। ત્રીજું, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે ખરું। ચોથું, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી તો ખોટું આવશે। ચોથો પ્રશ્ન, વિભાગ અના શબ્દોને વિભાગ બના અર્થ સાથે જોડો। તો પહેલું છે સર, તો એનો જવાબ આવશે ડ સરોવર। બીજું છે સત, તો એનો જવાબ આવશે ઈ સત્ય। ત્રીજું સાર, એમાં આવશે બ લાભ। ચોથું કેસ, તો ક મુકદ્દમો। અને પાંચમું પાસ, તો એમાં અ ઉત્તીર્ણ। પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો જવાબ, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે। બીજો પ્રશ્ન, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। ત્રીજો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો જવાબ, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। હવે ચોથો પ્રશ્ન છે કે વિશાળ દિલ હોવું, તો એનો જવાબ, વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી। પાંચમો પ્રશ્ન, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો એનો જવાબ, ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે। છઠ્ઠો પ્રશ્ન, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો જવાબ, કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે। સાતમો પ્રશ્ન, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો જવાબ, ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે। આઠમો પ્રશ્ન, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો જવાબ, ઈશ્વર ફૂલોના રંગ એમને તેની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે। નવમું, હોડીને કોણ હંકારતું હશે? તો જવાબ, હોડીને ઈશ્વર હંકારતા હશે। આગળ છે પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો પહેલું, કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો જવાબ, કવિ પર્વત સરોવર દરિયો વૃક્ષો મેઘધનુષના રંગો ઝરણા ફૂલો સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા સૂર્ય ચંદ્ર
તારા, આજ્ઞા, ભમરા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે? બીજો પ્રશ્ન છે કે મેઘધનુષ અને મોરપીંછમાંથી શી સમાનતા હોય છે? તો જવાબ, વાસ્તુશાસ્ત્રમાં અને હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ ને પવિત્ર માનવામાં આવે છે. એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષને વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષને મોરપીંછમાં રંગોની સમાનતા છે. એક કૃષ્ણના મુગટની શોભા છે, તો બીજો વરસાદી આકાશની શોભા છે. હવે એની પછીનો છે પ્રશ્ન 7. નીચેનો પ્રશ્નનો ઉત્તર તમારી નોટબુકમાં લખો કે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ, સૂર્યગ્રહણ વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે અને ચંદ્રગ્રહણ વખતે સૂર્ય વચ્ચે આવે છે. આમ બંને ફરતા રહેતા હોવાથી સંતાકૂકડી રમતા હોય એવું લાગે છે. 8મો પ્રશ્ન, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો પહેલું છે ક દરિયો, તો એની સામે આવશે વિશાળ અને ખારાશ. એવી જ રીતે બીજું છે સૂર્ય, તો એમાં આવશે આકાશ અને ગરમી. ત્રીજું છે મેઘધનુષ્ય, તો એમાં રંગ અને વરસાદ. ચોથું છે સિંહ, તો એમાં આવશે ત્રાડ અને કેસવાળી. પાંચમું નદી, તો એમાં કાંઠો અને પ્રવાહ. હવે એના વાક્યો જોઈએ. તો પહેલું વાક્ય છે ઉદાહરણ કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. પછી બીજું, આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. ત્રીજું, મેઘધનુષના રંગો વરસાદમાં સુંદર લાગે છે. ચોથું, ત્રાડ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે. પાંચમું, નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. 9મો પ્રશ્ન, નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. પહેલું, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, તો એમાં આવશે બીજું, ફૂલોની સુવાસ અને રંગે કુદરતી ભેટ છે. બીજું છે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, તો એમાં આવશે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે, તો એમાં આવશે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. 10મો પ્રશ્ન, નીચેની પંક્તિ સમજાવો. તો પંક્તિ છે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો સમજૂતી, તું તરણાનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું છે. આ બધા ફૂલોના રંગ અને એ ફૂલની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. 11મો પ્રશ્ન, ખોટા વિકલ્પ ચેકી સાચું વાક્ય બનાવો. તો પહેલું, લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન તો કર્યું. ચોથું, પરીક્ષા નજીક આવતા તેની તૈયારી આરંભી. હવે 12મો પ્રશ્ન, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તો તારે તે, તો તારણહાર. સર્જન કરે, તો સર્જનહાર. પાળે તે, પાલનહાર. રક્ષણ કરે, રક્ષણહાર. દેખાડે, દેખણહાર. અને ખેડે તે, તો ખેડણહાર. 13મો પ્રશ્ન, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં નુકસાન, બીજામાં સમસ્યા, ત્રીજામાં સીવણ,
ચોથામાં શિકાર, પાંચમામાં સરોવર, છઠ્ઠામાં શાબાશી, સાતમામાં રિસેસ અને આઠમામાં વિશેષ. તો આ મુજબ કૌંસમાંથી શબ્દ આવશે. 14મો પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો રળિયાત, ઈશ્વર, પતંગિયું અને મોરપીંછ આ મુજબ લખાય. 15મો પ્રશ્ન, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. આંખ તો નેત્ર અને નયન, ઈશ્વર તો ભગવાન અને ઈશ, દરિયો સમુદ્ર જલધિ, વૃક્ષ તો ઝાડ અને તરુ, નાદ તો અવાજ અને ધ્વનિ, ફૂલ તો પુષ્પ અને સુમન, પર્વત તો પહાડ અને ગિરી, આપ તો આભ તો આકાશ અને નભ, સૂર્ય તો રવિ અને ભાનુ. 16મો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તો પોળું તો સાંકડું, લાડ તો ધિક્કાર, સુગંધ તો દુર્ગંધ, અંધારું તો અજવાળું. 17મો, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસને શબ્દ જોડી બનાવો. તો વાત તો રળિયાત, નાદ તો સોગાત, તમરા તો ભમરા, સૂર તો દૂર અને વહે તો કહે. 18મો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ. પહેલું, વિશાળ દિલના હોવું તો ઉદાર હોવું એનું વાક્ય. સજ્જનો વિશાળ દિલના હોય છે. બીજું, તારણહાર હોવું તો ઉદ્ધારક હોવું એનું વાક્ય. ઈશ્વર સૌનો તારણહાર છે. 19મો પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌ પ્રથમ આવશે ત્રાડ, પછી પર્વત, પછી વૃક્ષો, પછી સિંહ અને પછી સોગાત જવાબ આવશે. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું.